ઝઘડિયા તાલુકાના રાણપુરા ગામે સુરતની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે બિનઅધિકૃત રીતે રેતીમાંથી યાંત્રિક હોડીની મદદથી રેતી ખનન કૌભાંડ ઝડપી પાડ્યું. સુરતની ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી સુરત તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ તેમજ ઝઘડિયા મામલતદારની તપાસ ટીમ દ્વારા ઝઘડિયાના રાણીપુરા ઉચેડિયા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ઉચેડિયા ગામના નર્મદા નદી પટ્ટી વિસ્તારમાં ચાલતા સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વાહનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન એક એક્સેવેટર મશીન, ખાણકામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન કેટલી ટ્રકો નંબર પ્લેટ વગરની તથા કેટલી ટ્રકોની નંબર પ્લેટ પર જાણી જોઈ કોઈ કેમિકલ લગાવી ખનીજ વહન કરવામાં આવી રહ્યું હતું. આવી નંબર વગરની ટ્રક દ્વારા જાહેર હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ચોરીનું ખનીજ વહન થઈ રહ્યું હોવા છતાં જિલ્લા આરટીઓ તથા સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે.